सधै सुरों में तान नरेंद्र जी, सधै सुरों में तान नरेंद्र जी, कड़े मुर्दों की जान नरेंद्र जी। ये तो खाली गुजरात की नहीं, सारे भारत की शान नरेंद्र जी। भारत माता की। गुजरात का सीएम कैसा हो, इस देश का पीएम कैसा हो, नरेंद्र भाई आप आगे बढ़ो। भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ આગેવાનો અને વિશાળ સંખ્યામાં આવેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, કામ મીડિયા વાળા અંદર આવી જાઓ તમે। મંચ પર વિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, भाइयों बहनों, 17वीं तारीखे आप मतदान करवाना छो। पुलिस ना मित्रों हवे बधी व्यवस्था बंद करो ने एमने उभा रहवा दो। आ ऊपर आटला बधा लोको तो संभळाय छे, अમને संभळाय छे? सारे बाजू जाएंगे। भाइयों बहनों, 17वीं तारीखे आप मतदान करवाना है। भाइयों बहनों, आ मतदान मात्र जमालपुर खाड़िया माटेनु मतदान नथी। आपना मतथी आ गुजरातनु भविष्य नक्की थवानुं छे। अने तेथी भाईओ बहनों, आप जारे मत आपो त्यारे गुजरातनी आवती काल केवी होय, भाईओ बहनों आपे निर्णय करवानो छे कि आप आ गुजरात कोने सौंपवा मांगो छो। आ गुजरातनी प्रगति कोने सौंपवा मांगो छो। आ गुजरातनी विकास यात्रा कोने सौंपवा मांगो छो। आ गुजरात ने प्रगतिनी नवी राह पर कोण लई जशे। आ गुजरातनी विकास यात्रा ने आगळ कोण दबावशे। भाईओ बहनों, एनो फैसलो आपे करवानो छे, एनो निर्णय आपे करवानो छे। तमे को भाईओ बहनों, तमे 15 दिवस माटे घरे ताळा मारीने क्यांय बहार गया हो, सगावालामां गया हो, कई यात्राए गया हो अने कुटुंबना बधा लोको गया हो, तो तमे तमारा घरनी चावी कोई अजाण्या ने आपीने जाओ? घरनी चावी कोई अजाण्या ने अपाय? तो भाईओ बहनों, आवडू मोटू गुजरात कोई अजाण्या ने अपाय? कोई अजाण्या ने अपाय? अने हूँ तो जाणीतो छुं। तमे मने बराबर ओळखो छो ने? पगना अंगूठाथी माथाना वाळ सुधी ओळखो छो ने? હું શું કામ કરું છે તમને ખબર છે ને?
કોના માટે કામ કરું છું ખબર છે ને? કેટલા કલાક કામ કરું છું તમને ખબર છે ને? ગુજરાતના ગરીબો માટે મથું છું તમને ખબર છે ને? આ અમદાવાદ શહેરના વિકાસ માટે કામ કરું છું તમને ખબર છે ને? 6 કરોડ ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરું છું તમને ખબર છે ને? ભાઈઓ બહેનો, મારા મનમાં એક જ સપનું છે. મારા 6 કરોડ ગુજરાતીઓ સુખી થાય, સમૃદ્ધ થાય, અહીંના જવાનિયાઓને રોજી રોટી મળે, ગરીબના ઘરમાં શાંતિથી ચૂલો સળગે, એના માટે હું મથામણ કરું છું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી, એનું બીજું નામ છે છેતરપિંડી. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ 2009ની લોકસભાની ચૂંટણીમાં આ કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું હતું કે જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 100 દિવસમાં મોંઘવારી દૂર કરવામાં આવશે. ભાઈઓ બહેનો, મોંઘવારી દૂર થઈ? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસ પાર્ટીએ વચનનું પાલન કરવું જોઈતું તો નહોતું કરવું જોઈતું? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવામાં મશગુલ છે. અને આ કોંગ્રેસ એમ જ માને છે કે આ દેશના ગરીબો એના ખિસ્સામાં છે. કોંગ્રેસનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે. અને એના કારણે આ મેડમ સોનિયાજી 2 દિવસ પહેલા ગુજરાત આવ્યા હતા, અનેકવિધ વાતો કરી, પણ સોનિયાબેનને મોંઘવારી માટે 2 શબ્દો બોલવાની ફુરસદ ના મળી. ભાઈઓ બહેનો, મેં અમદાવાદને વચન આપ્યું હોય કે હું તમારું આ કામ કરીશ, અને એ કામ માનો કે રહી જાય તો હું આવું તો મારે કહેવું જોઈએ કે નહીં કે ભાઈ આ કામ મેં કહ્યું તો રહી ગયું છે, હું પ્રયત્ન કરીશ. આવું કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? એટલો વિવેક રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? જનતાને વિશ્વાસ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આ સોનિયાબેનને ગરીબોની પડી નથી, પરવા નથી. આ કાળઝાળ મોંઘવારી હોવા છતાંય આ સોનિયાબેને એક શબ્દ મોંઘવારી માટે બોલ્યા નથી. આ ગરીબોના ઘરમાં ચૂલો નથી સળગતો. સોનિયાબેન, તમારા પેટનું પાણી નથી આવતું. અને કોંગ્રેસના મિત્રો લખી રાખજો, આ મોંઘવારીને કારણે પરેશાન ગુજરાતના ગરીબની આંતરડી કકડી રહી છે અને કોંગ્રેસને ભસ્મીભૂત કરી દેવાની છે. કોંગ્રેસ બચવાની નથી. ભાઈઓ બહેનો, આ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ 2 દિવસ પહેલા ગુજરાત આવ્યા હતા, અને ગુજરાતમાં આવીને એમણે વિકાસની વાત કરવાને બદલે ભારત સરકાર ગુજરાતનો વિકાસ કેવી રીતે કરશે એની ચર્ચા કરવાને બદલે એમણે આવીને અહીંયા વોટ બેંકના રાજકારણનો ખેલ ખેલ્યો. પ્રધાનમંત્રી, આપના પદ ઉપર વોટ બેંકની રાજકારણ કરવાનું તમને શોભતું નથી, શોભતું નથી. પ્રધાનમંત્રી આવીને અહીંયા એવું કહ્યું કે ગુજરાતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. પ્રધાનમંત્રી, હું આપને પૂછવા માંગુ છું, આ ગુજરાતની અંદર 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે, અને 40 વર્ષમાં કોઈ વર્ષ એવું જતું નહોતું કે ગુજરાતમાં
કોમી હુલ્લડો ન થતા હોય, નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં ન આવતા હોય, ચક્કા ચાલતા હોય, રિક્ષાઓ બાળતા હોય, ગલ્લાઓ કૂટી બાળતા હોય, ઝૂંપડાઓ કૂટી બાળતા હોય, ગરીબ માણસની રોજી રોટી છીનવાઈ જતી હોય, આ ગુજરાતે વર્ષો વર્ષ કોમી દાવાનળ જોયો છે. અને તમારી સરકાર હતી, દર ત્રીજા વર્ષે જગન્નાથની રથયાત્રા હોય તોફાનો થાય, મોહરમ હોય તોફાન થાય, પાકિસ્તાન જોડે ક્રિકેટની મેચ હોય તોફાન થાય, પતંગમાં ઝઘડો થાય, હુલ્લડો થાય. આ દશા હતી કે નહીં ભાઈઓ? આ ગુજરાત કર્ફ્યુમાં સબળતું તું નહોતું સબળતું? નિર્દોષો મરતા હતા કે નહોતા મરતા? અરે ડોક્ટર મનમોહનસિંહજી 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષ આ મારું ગુજરાત સુખ શાંતિની જિંદગી જીવે. ગરીબમાં ગરીબ માણસ રોજી રોટી કમાય છે, ભાઈચારાથી લોકો જિંદગી જીવે છે. અહીંયા હુલ્લડો બંધ થઈ ગયા, અહીંયાથી કર્ફ્યુએ વિદાય લઈ લીધી અને બધા જ હળી મળીને જીવે છે. અને તમે આવીને એમાં ફાચર મારવાની કોશિશ કરો છો. અરે મારા 6 કરોડ ગુજરાતીઓ એ મારું પરિવાર છે. પ્રધાનમંત્રી, તમે અમારા પરિવારને નહીં તોડી શકો, તમે અમારા પરિવારને તોડી નહીં શકો. ભાગલા પાડવા નીકળ્યા છો. અને પ્રધાનમંત્રી, તમને લઘુમતીઓની આટલી બધી ચિંતા છે તો હું જરા તમારો હિસાબ માંગુ છું, મને જવાબ આપો. પ્રધાનમંત્રી, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે, આસામમાં કોંગ્રેસની સરકાર છે, તમે આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને આવો છો. આસામ તમારું હોમ સ્ટેટ છે. પ્રધાનમંત્રીજી, 3 મહિના પહેલા આસામની અંદર એવો કોમી દાવાનળ ચાલ્યો, એવો કોમી દાવાનળ ચાલ્યો, ગામોના ગામો સળગાવી દીધા, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, લાખો લોકોને હિજરત કરવી પડી. પ્રધાનમંત્રી, તમે ત્યાં લઘુમતીઓની રક્ષણ કેમ ના કરી શક્યા? આ દેશ તમારો જવાબ માંગે છે. અને તમે ગુજરાતને સલાહ આપવા નીકળ્યા છો. ભાઈઓ બહેનો, આજે રાહુલ બાબા આવ્યા હતા. આ બધા છાપાવાળાઓ એકબીજાને ફોન કરીને પૂછે છે કે ભાઈ આ રાહુલ બાબા શું બોલી ગયા કે સમજણ ના પડી. કાલે સમાચારમાં હેડલાઇન શું બનાવી એમને જડતું નથી, એટલે છાપાવાળાએ નક્કી કર્યું કે ભાઈ છાપવાના બદલે એમ કરો, એમનો મોટો ફોટો છાપી દઈશું. કારણ અંદર કઈ માલ જ નહોતો, પણ અંદર કઈ હોય તો નીકળે ને ભાઈ. આ બધું ખાલી છે, હોવું તો જોઈએ ને. આ રાહુલ બાબાએ કહ્યું કે ગુજરાતમાં યુવાનો બેકાર છે. અરે પ્રધાનમંત્રીજી, ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે, રાહુલ બાબા, તમારી કોંગ્રેસ પાર્ટીએ 2009માં આ દેશના યુવાનોને વચન આપ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 1 કરોડ લોકોને રોજગાર આપશે. 1 કરોડ લોકોને. ભાઈઓ બહેનો, હું આપને પૂછું છું, ભાઈ અહીંયા કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? આ દિલ્હી સરકારને કારણે રોજગાર મળ્યો હોય એવો એક માણસ છે ભાઈ? 1 કરોડ લોકોને નોકરી આપવાનો, રોજગાર આપવાનો તમે વાયદો કર્યો તો તમે નવજવાનોની પીઠમાં ખંજર ભોંક્યું છે. અને તમે કયા મોડે એમ કહો છો કે ગુજરાતમાં યુવકો બેકાર છે? અરે શ્રીમાન રાહુલ બાબા, તમને ખબર હોવી જોઈએ
તમારી દિલ્હીની કોંગ્રેસ સરકારનો અહેવાલ એમ કહે છે, કોંગ્રેસ સરકાર એમ કહે છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેકારો ક્યાંય હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. રાજ્યનું નામ ગુજરાત. ભાઈઓ બહેનો, તમે કોઈ દી બેંગ્લોર ગયા હોય, હૈદરાબાદ ગયા હોય, જયપુર ગયા હોય, જોધપુર ગયા હો, દિલ્હી ગયા હો, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં ગયા હો, તમે ક્યાંય પણ કોઈ ગુજરાતી યુવકને ત્યાં નોકરી હોતો હોય એવો જોયો છે ભાઈ? ક્યાંય ગુજરાતના છોકરા નોકરી હોદવા માટે ગુજરાત બહાર રજડતા હોય એવું દ્રશ્ય જોયું છે, સાંભળ્યું છે? અરે શ્રીમાન રાહુલ બાબા, આ મારા ગુજરાતમાં હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય, હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય જે જિલ્લાના લોકો મારા ગુજરાતમાં આવીને રોજી રોટી ના કમાતા. અરે આ જવાનિયાઓ દર મહિને એ પોતાના ગામડે રહેતા ઘરડા મા બાપને મની ઓર્ડર મોકલે છે, ત્યારે એના ઘરના મા બાપનો ઘરનો ચૂલો સળગે છે. આ સેવા મારું ગુજરાત કરે. તમે એ ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છો? પાછા એમ કહો છો એ વિકાસ જ નથી થયો. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં તમને ક્યાંય ને ક્યાંય વિકાસનું કામ દેખાય. ક્યાંક રોડ બનતો હોય, ક્યાંક પાઇપો પથરાતી હોય, કઈ હોસ્પિટલ બનતું હોય, ક્યાંક શાળા બનતી હોય. વિકાસનું કોઈ ને કોઈ કામ તમને જોવા મળે. અને ગામડામાં આ બધા ગઢિયા લોકો, વડીલો બધા ભેગા થયા હોય ને, બેસીને ખાટલે બેસીને ચા પાણી પીતા હોય, હોકા પાણી ચાલતા હોય, તો વાતો કરે બધા બેઠા બેઠા. અને વાતો શું કરે? લોકો ચર્ચા કરે ગામડામાં, ત્યાં મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી. આ રૂપિયા આ ગુજરાતની જનતા જનાર્દનના છે. આ જનતા કરવેરા ભરીને, પેટે પાટા બાંધીને કરવેરા ભરે છે. એનાથી આ ગાંધીનગરની તિજોરી ભરાય છે. આ પૈસા જનતાના છે. પણ પહેલા આ જનતાના પૈસા આ કોંગ્રેસના નેતાઓના ખિસ્સામાં જતા હતા. આ મોદીના રાજમાં પાઈનો ઉપયોગ ગુજરાતના વિકાસ માટે થાય. ભાઈઓ બહેનો, તમે મને કહો, આપણે મત આપવાનો છે તો બે રાજ્યોની માનો સરખામણી કરીએ, ગુજરાતની અને દિલ્હીમાં ભારત સરકાર. સાંભળો. ગુજરાતમાં ભાજપની સરકાર, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર. આપણે જરા બેની સરખામણી કરીએ. ગુજરાત સરકારની ચર્ચા થાય, ટીકા ટિપ્પણી થાય, આલોચના થાય, સ્વાભાવિક છે, લોકશાહીમાં થવી પણ જોઈએ. પણ ગુજરાત ઉપર ટીકા ટિપ્પણી થાય, આલોચના થાય તો શું થાય? લોકો ચર્ચા શું કરે કે ભાઈ મોદીએ 5 કિલોમીટરનો રોડ બનાવવાનું કહ્યું હતું, પણ 4 જ કિલોમીટર બનાવ્યો. મોદીએ 200 શાળાઓ બનાવવાનું કહ્યું હતું, પણ 180 જ બનાવી છે. મોદીએ હોસ્પિટલ 200 બેડની કહી હતી, પણ 150 બેડની જ હોસ્પિટલ બનાવી. આવી ચર્ચા થાય ને? મોદી સરકારની ચર્ચા વિકાસના સંદર્ભમાં થાય છે ને ભાઈઓ. અને દિલ્હી સરકારની ચર્ચા શું થાય છે? દિલ્હી સરકાર માટે લોકો શું બોલે છે? કોંગ્રેસની સરકાર માટે શું બોલે છે?
કૌભાંડો, ભ્રષ્ટાચાર, ભાઈ ભતીજાવાદ, ખિસ્સા ભરો, લૂંટ ચલાવો, દિલ્હી સરકારની ઓળખ કૌભાંડોની ઓળખ છે. દિલ્હી સરકારની ઓળખ ભ્રષ્ટાચારની ઓળખ છે. દિલ્હી સરકારની ઓળખ ભાઈ ભતીજાવાદની ઓળખ છે. એકમાત્ર ગુજરાત એવું છે જેની ઓળખ વિકાસના સંદર્ભમાં છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા જ નથી. કોઈ મુદ્દા નથી. તમે જાણીને આશ્ચર્ય થશે, કોંગ્રેસના એક નેતાએ આ ચૂંટણીમાં એવું કહ્યું કે આ મોદી તો વાનર છે, વાનર. કોંગ્રેસના એક નેતા એવું કહ્યું કે મોદી તો વાનર છે. ભાઈ, આ ચૂંટણીમાં કોણ માણસ છે ને કોણ વાનર છે એના પર વોટ પડવાનો છે? ના ના, આ ચૂંટણીમાં વાનર કોણ છે ને માણસ કોણ છે એના પર વોટ આપવાના છે. અરે કોંગ્રેસના નેતાઓ, તમે રામાયણ વાંચ્યું હોત અને જો તમે રામાયણ સમજ્યા હોત તો તમને ખબર હોત વાનર સેનાની તાકાત શું. અને વાનર તો હનુમાનજીનો વારસ છે, હનુમાનજીનો. અને હનુમાનજીની જેમ રામને માટે ભક્તિ હતી એવી ભક્તિ મારી આ 6 કરોડ ગુજરાતીઓ માટે છે. મારે મન આ 6 કરોડ ગુજરાતીઓ એ મારા ભગવાન રામ છે અને હું એમનો હનુમાન છું. અરે હનુમાને છાતી ચીરી તો રામ અને સીતાના દર્શન થયા હતા. આ વાનરની છાતી ચીરો તો 6 કરોડ ગુજરાતીઓના દર્શન થાય. ભાઈઓ બહેનો, મારો એક જ મકસદ છે, મારા ગુજરાતનો વિકાસ. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે. આ 6 કરોડ ગુજરાતીઓનું સુખ એ જ મારું સુખ છે. અને મારે કોના માટે ભેગું કરવાનું? બોલો ભાઈ, મારે કોના માટે ભેગું કરવાનું? મારે કઈ જમાઈ બમાઈ છે? આ દિલ્હીમાં તો જમાઈઓએ કાળો કહેર કરી નાખ્યો છે, કાળો કહેર. ભાઈઓ બહેનો, આ જમાઈઓ જ્યાં જ્યાં જડ્યા ત્યાં બધું સફાચટ કરી ગયા છે જમાઈઓ. આપણે તો ખાટી બંગાળી છીએ ભાઈ. તમારું ભલું થાય એ જ મારા જીવનનો મંત્ર છે અને એ કામ કરવા માટે નીકળ્યો છું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી આ ગુજરાત ઉપર એનો ડોળો કેમ છે ભાઈઓ? આ ગાંધીનગર કબજે કરવાની કોંગ્રેસના તાલામેરી કેમ થઈ છે? આ કોંગ્રેસનો ગાંધીનગર પર ડોળો એટલા માટે છે કારણ ગાંધીનગરમાં તિજોરી તરબતર છે. દિલ્હીમાં તો બધું લૂંટી લીધું, હવે એમના મગજમાં ગુજરાત છે. પણ ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી બેઠો, હું ગાંધીનગરમાં ચોકીદાર તરીકે બેઠો છું. ચોકીદાર. અને હું જ્યાં સુધી ગાંધીનગરમાં છું, ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં દોસ્તો, કોઈ પંજો નહીં પડવા. આ પ્રજાના પૈસા ગરીબમાં ગરીબ માનવીનું કલ્યાણ કરવા માટે વપરાવા જોઈએ, ગરીબોના સુખ માટે વપરાવા જોઈએ, ગુજરાતના વિકાસ માટે વપરાવા જોઈએ. અને ભાઈઓ બહેનો, તમે લોકો પણ અઠવાડિયે 10 દિવસ રજા લો છો કે નથી લેતા? કામ ધંધેથી થાકીને રજા પાડો છો કે નથી પાડતા? અરે વિદ્યાર્થીઓ પણ અઠવાડિયે રજા લે કે ના લે?
ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ બેઠો છે, આ ગાંધીનગરમાં એક એવો મજદૂર બેઠો છે જેણે 12 વર્ષમાં એક દિવસ રજા નથી લીધી. ભાઈ, એક દિવસ રજા નથી. માત્ર ગુજરાતનું કલ્યાણ એ જ મંત્ર લઈને મેં જહેમત આદરી છે ભાઈ. અને હું આ મહેનત, ભાઈઓ બહેનો, આ મહેનત માત્ર ચૂંટણીઓ જીતવા માટે નથી કરતો. ભાઈઓ બહેનો, આ મહેનત તમારા ચહેરા પર ખુશી આવે, સંતોષ આવે એટલા પૂરતું પણ નથી કરતો. હું મહેનત એટલા માટે કરું છું, તમે તો સુખી થાઓ પણ તમારા સંતાનોના સંતાનો પણ સુખી થાય એવું ગુજરાત મારે બનાવીને જવું છે. મારે એવું ગુજરાત બનાવવું છે કે તમારી આવનારી પેઢીઓ પણ સુખ અને શાંતિથી જિંદગી જીવે, એકતા અને ભાઈચારાથી જિંદગી જીવે એ વાતાવરણ બનાવવા માટેની મથામણ છે. ભાઈઓ બહેનો, આ વાતને આગળ ધપાવવા માટે 17મી તારીખે કમળના નિશાન પર બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાતના હૃદય સમ્રાટ પરમ આદરણીય મોદી સાહેબનો ખૂબ 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 આભાર. આપણી મધ્યે ઉપસ્થિત રહેલ પરમ આદરણીય રતિભાઈ વર્મા સાહેબનો ખૂબ 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 આભાર. આપણી મધ્ય